બનાસકાંઠા જિલ્લાનું ભલે વિભાજન થયું પરંતુ ફરી કંઈક નવાજૂની કરવા માટે લોકો રસ્તા પર ઉતર્યા। વિભાજન બાદ સતત વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે। કાંકરેજ અને ધાનેરા વાસીઓ વાવ થરાદમાં સામેલ થવા તૈયાર નથી, તો દિયોદર વાસીઓ પોતાનો અલગ ઓગળ જિલ્લો ઝંખી રહ્યા છે, જેના માટે મહાપંચાયતનું આયોજન કરાયું। ધારાસભ્ય કેશાજી ચૌહાણે પણ વિસ્તારના લોકોની માંગણીને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે। આ તરફ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે મહાપંચાયતમાં હુંકાર કર્યો કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવા માટે તૈયાર છે, જે ખર્ચ થશે એ ઉઠાવીશું। સાથે જ ચીમકી ઉચ્ચારી કે દિયોદર પર અખતરા કરવાનું બંધ કરી દેજો। હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખવો પડે, જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે, પરંતુ આપણે લડવું છે। આપણને અન્યાય થયો છે, જે કોઈ વિષય થયો હોય, જે નિર્ણય થયા હોય, માન્ય ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યા છે। હું જે આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ નથી કરવા માંગતો, આજે ભાજપના પણ આગેવાનો આપણા સમર્થનમાં છે, કોંગ્રેસના આગેવાનો છે, જાહેર જનતા છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે, ત્યારે દિયોદરને અન્યાય થાય એ નહીં ચલી લેવાના। ઘણા બધા આગેવાનોને, ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે। ના, હું તો વિનંતી કરું છું, દિયોદર તાલુકા ઉપર કોઈ અખતરા ભલાથી ના કરતા। એનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે। આંદોલન આપણે કરવું પડે, અને જ્યારે આપણી માંગણી નથી સ્વીકારી તો આપણે ભૈસા બાબા કરશું તો રાજ્ય સરકાર આપણી વાત નથી માનવાની। કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, સ્વૈચ્છિક સંસ્થા હોય, પૂરી તાકાતથી લડવું પડશે, અને એને લડવા માટે આપણે સૌએ એક નક્કું બનવું પડશે। આજે આપણે એક મહાપંચાયતનો કાર્યક્રમ આપ્યો, આપણે ભૂખ હડતાલ પણ કરવી પડશે, અનશન પણ કરવું પડશે। હું માનું છું ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને એક વખત મળે, પ્રયત્ન કરે। હજી આપણે 1% આપીએ, નહીંતર મારી પાછી એક વિનંતી છે કે અમે જે સ્થિતિમાં જે છીએ ત્યાં અમને રહેવા લો। આ વાત પણ આપણે સૌ કહેવી પડે। અમારે થરાદ નથી જવું, આપણે પાલનપુર અનુકૂળ છે, અહીંથી રેલવેમાં પણ બેસીને આપણે જઈ શકશું। આવનારા રાજકીય ભવિષ્યની અંદર આપણા વિસ્તારને અન્યાય થયો છે, આવનારી પેઢીને આ નિર્ણય એવો બધો ઘાતક છે કે આપણે સૌએ, બુદ્ધિજીવી લોકોએ ખૂબ વિચાર કરવો પડશે। આમાં બહુ મોટું રાજકારણ રમાઈ છે, ત્યારે આવો આપણે સૌ જ્ઞાતિ, જાતિ, પક્ષ, પાત ભૂલીને એક મંચ ઉપર આવીએ। અમારે આમાં કોઈ જશ લેવો નથી। એમાં કોંકરેજ તાલુકાનો સમાવેશ કરો, લાખણી તાલુકાનો કરો, બાબર તાલુકો હોય, ભીલડી તાલુકો બનાવો, અને એક નવો વગર જિલ્લો અસ્તિત્વમાં લાવો, એવી આ વિસ્તારની આજુબાજુની જનતાની માંગણી છે, પરંતુ આપણી માંગણી કોઈ સ્વીકારી નથી। ત્યારે મારે કહેવું જોઈએ કે આપણા વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ હું વિનંતી કરું છું, આજે પક્ષાપક્ષી પર રહી પ્રજાએ અમને ચૂંટ્યા છે ત્યારે એમનું સમર્થન છે, છતાં પણ મારી વિનંતી છે કે હવે અમને ખુલ્લું આવવું પડશે। જેમ માવજીભાઈ ખુલ્લા મેદાનમાં રાજ્ય સરકાર સામે આવ્યા છે, આપણા ધારાસભ્યશ્રી પણ આવે એવી પણ આજના તબક્કે વિનંતી કરું છું। સાંસદશ્રીને પણ વિનંતી કરું છું કે આ દિયોદરના મત વિસ્તારની જનતાએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, તમારે અમારા વિસ્તારની માંગણી સાથે ઊભું રહેવું પડશે, એવી મારી માંગણી છે। હું આ રાજ્યના મંત્રીશ્રીને, માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરું છું કે આપનું કદ વિશાળ છે, આ સત્તાનો સારો ઉપયોગ કરી આ વિસ્તારની જનતાને ન્યાય આપો। આ જનતાની સાથે અન્યાય ન કરો, એવી પણ આજના તબક્કે વિનંતી કરું છું। મારા તરફથી સૌને જય ઓગળદી। આ ઓગળદીની ધરતી એટલે દિયોદરની ધરતી। આ દિયોદરની ધરતીએ મને 2 વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો છે। આ ધરતીના લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવી, એની જે માગણી છે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી, એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મારું સૌ પહેલું કર્તવ્ય છે, મારો ધર્મ છે, મારી ફરજ છે। આ વિસ્તારના ભૂગર્ભના સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન હોય, આ બધા જ પ્રશ્નો એ લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ। જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ વિસ્તારના સામાજિક સંગઠનો, જુદા જુદા એસોસિએશન અને નાગરિકો દ્વારા મારા સમક્ષ ઓગળ જિલ્લોની રચના માટેની જે માગણી કરવામાં આવી
એ યથા સમયે મેં રાજ્ય સરકાર વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે મોકલી છે અને હજી પણ ભવિષ્યની અંદર લોકોની જે કોઈ લાગણી છે લાગણી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ. આજે જે મહાપંચાયત થઈ હતી, મહાપંચાયતમાં લોકો એવું કહ્યું કે કોંગ્રેસ, ભાજપ અને જે આગેવાનો છે તમામ સાથે છે ને તમામ સાથે મળીને માંગ કરી રહ્યા છે. આપ શું કહેશો? આ વિસ્તારની જનતાની માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી મારું કર્તવ્ય છે, કર્તવ્ય હું નિભાવીશ. આ તમામ તાલુકાઓ આ બાજુના 7 તાલુકાની મધ્યમાં દિયોદર આવે છે અને ઓગળજીના નામથી ઓગળ જિલ્લો જાહેર થાય અને એનું મુખ્ય મથક દિયોદર થવું જોઈએ. છેલ્લા 3 વર્ષથી ઓગળ જિલ્લો બનાવવો જોઈએ એવી આપણે આખા જિલ્લાના તાલુકાના તમામ લોકોની માંગણી હતી. સરકારશ્રીમાં પણ રજૂઆત કરેલી હતી. એની પછી પણ જ્યારે છતાં સાંભળવામાં આવી ગયો જિલ્લાનું વિભાજનની તૈયારી ચાલી રહી છે ત્યારે આખા બધા તાલુકાઓનું સંમતિ સાથેની અમે એક અમારી માંગણી સરકારશ્રીમાં પહોંચાડી. રેલવે હોય, પાણી હોય, જીઆઈડીસી હોય, ડેપો હોય, 220 kV સબસ્ટેશન હોય, તમામ સુવિધાઓથી ઉપલબ્ધ દિયોદર હતું અને આ કારણે ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રહી સરકારે નિર્ણય લેવો જોઈએ. દિયોદરના લોકોની માંગ છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે, કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ જે છે તે દિયોદર એ સેન્ટર થાય છે